આમોદના કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે 7મા પાટોત્સવ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ। આમોદ નગરમાં આવેલા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે આજ રોજ વૈશાખ વદ એકમના દિવસે મંદિરનો 7મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે મંદિરે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આમોદ નગરજનો તેમજ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન સત્યનારાયણ દેવની કથા શ્રવણનો લાભ લીધો હતો। આ પ્રસંગે કંબોઈ સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ હસુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ સહિતના લોકોએ ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા। કંબોઈ સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ સહિત સમાજના આગેવાનો તેમજ મહેમાનોએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ સૌએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।